મોટા ખૂંટવાડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ। મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારના મોટા ખૂંટવાડા ખાતે બસ સ્ટેન્ડ સામે આહિર સમાજની વાડીમાં ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડિયાની સૂચના મુજબ મહુવા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ બારિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ હતી। આ જનસભામાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી મહાનુભાવો દ્વારા સભાને સંબોધન કર્યું હતું। આ જનસભામાં ઉપસ્થિત મહાનુભાવો પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, અમરેલી લોકસભા પ્રભારી કાંતિભાઈ સતાસિયા, ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડિયા, ગારિયાધાર ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીના પ્રતિનિધિ દીપકભાઈ ખૂંટ, માધુભાઈ માણિયા, રાજેન્દ્રભાઈ બારૈયા, એડવોકેટ મહુવા વિધાનસભા પ્રભારી, પ્રદેશ ઓબીસી ઉપપ્રમુખ મહુવા વિધાનસભા સહપ્રભારી કથળભાઈ ગુડાળા, કાળેલા ગામના સરપંચ શ્રી, લખુપુરા ગામના સરપંચ શ્રી, માજી સરપંચ મનસુખભાઈ, જિલ્લા અને તાલુકા હાલના તેમજ પૂર્વ તમામ ઇન્ચાર્જ પાર્ટીના તમામ કાર્યકરો, યુવાનો, ખેડૂતો, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, સમાજના આગેવાનો સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો આ ગુજરાત જોડો સદસ્યતા અભિયાનની જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આમ આદમી પાર્ટી સાથે દરેક સમાજના આગેવાનો પણ જોડાયા હતા। આ જનસભામાં સતત છેલ્લા 10 દિવસ સુધી રમેશ ઝીંઝુવાડિયા સાથે તેમના સાથી મિત્રો દ્વારા જે સહકાર આપી જનસભાને ઉજ્જવળ કરી બતાવી તેવા તમામ સાથી મિત્રોનો આભાર રમેશ ઝીંઝુવાડિયા દ્વારા વ્યક્ત કરાયો હતો। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ભાવનગર।